નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દર્શના કોટેચા શ્રીમતી મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશનમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છું. આજે હું આપની સમક્ષ ગાંધીજીનું શિક્ષણ દર્શન અંતર્ગત બુનિયાદી શિક્ષણ પદ્ધતિની વાત આવે છે, જેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું. બુનિયાદી શિક્ષણની શરૂઆત. તો બુનિયાદી શિક્ષણની શરૂઆત કોણે કરી હતી અને ક્યારે કરી હતી એ જોઈએ મિત્રો. તો બુનિયાદી શિક્ષણની શરૂઆત છે તે મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ 22-23 ઓક્ટોબર 1937ના વર્ધા શિક્ષણ સંમેલનમાં બુનિયાદી શિક્ષણ યોજનાને કરેલ. તેને કેટલાક શૈક્ષણિકારો બેઝિક શિક્ષણ યોજના અથવા તો વર્ધા યોજના એવું નામ આપેલું. તેમાં પસાર થયેલા ઠરાવો પાછળથી 1945માં સેવાગ્રામ શિક્ષણ સંમેલનમાં નઈ તાલીમના સિદ્ધાંત સ્વરૂપે બહાર આવેલ. બુનિયાદી શિક્ષણની ઘણી બધી લાક્ષણિકતાઓ છે, જેમાં છે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ, કેન્દ્રીય સ્થાને ઉદ્યોગ, માતૃભાષા દ્વારા શિક્ષણ, સ્વાવલંબન, અહિંસા, કૌશલ્યયુક્ત માનવશ્રમનું નિર્માણ અને સહકારી સમાજ. હવે આ દરેક મુદ્દાઓની આપણે સવિસ્તાર ચર્ચા કરીશું. પ્રથમ છે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ. લોકશાહી રાષ્ટ્રમાં શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ. મોટાભાગની પ્રજા છે એ ગરીબ હોવાથી તે મફત હોવું અનિવાર્ય છે અને તેમાં પણ કોઈ પણ ધર્મ, લિંગ, જાતિના ભેદભાવ વિનાનું સાર્વત્રિક હોવું જોઈએ. શિક્ષણ કોઈ ખાસ જાતિ કે એક વર્ગ માટેનું નહીં, પરંતુ રાષ્ટ્રના વિશાળ સમુદાય માટેનું સાર્વજનિક હોવું જોઈએ. તેથી ગાંધીજીએ 6 થી 14 વર્ષની વય જૂથના બાળકો માટે મફત, ફરજિયાત, સાર્વત્રિક શિક્ષણની હિમાયત કરી છે. અને મિત્રો, આપણે હાલ પણ જોઈએ છીએ કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમન 2009માં ઘડવામાં આવેલો તથા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારના નિયમમાં 2012માં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% પ્રવેશ આપવા માટેની પણ આપણે ત્યાં હિમાયત થઈ છે, ઠરાવ થયેલો છે, જે આજે ગાંધીજીની જ એક દેન ગણાય. ત્યારબાદ છે કેળવણીમાં કેન્દ્રીય સ્થાને ઉદ્યોગ. ગાંધીજી ઉત્પાદનક્ષમ ઉદ્યોગોના શિક્ષણ દ્વારા બાળકોને સ્વાવલંબી, રોજગારીમાં આત્મનિર્ભર, કૌશલ્યયુક્ત, સંશોધક, ઉત્પાદક, વિચારવંત અને સાહસિક બનાવવા ઈચ્છતા હતા. તેથી ઉદ્યોગ કેન્દ્રીય શિક્ષણને કેળવણીમાં કેન્દ્ર સ્થાન આપ્યું હતું. એ સમયે પણ ચરખા ચલાવવાનું જે ચલણ હતું એ જ એના માટે ચાલુ કરવામાં આવેલું હતું કે ચરખાના માધ્યમ દ્વારા લોકો ખાદીના કપડાં પહેરતા થાય અને દેશ પ્રત્યેનો રાષ્ટ્રપ્રેમ છે તે વધે. માતૃભાષા દ્વારા શિક્ષણ. બાળક પોતાના પરિવારમાં, સમાજમાં જે ભાષાથી ટેવાયેલો હોય તેને સરળતાથી એ સમજી શકે છે. આથી માતૃભાષા દ્વારા બાળકનું સામાજિક પ્રત્યાયન સરળ અને સફળ બને છે. અધ્યયન પ્રક્રિયામાં તેની સામેલગીરી સરળ બને એ માટે માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું જોઈએ એવો આગ્રહ ગાંધીજીએ રાખેલો છે. અને તેઓ કહે છે કે બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ જરૂરી છે, તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે અને એ વિશે મને લેશ પણ શંકા નથી. ટૂંકમાં મિત્રો કહીએ તો માતૃભાષામાં અપૂર્ણતા હોય તો તે દૂર કરવાને બદલે તેનો અનાદર કરવો, તેનાથી મોં ફેરી બેસવું એ કોઈ પણ વ્યક્તિને છાજતું નથી. હાલની પ્રજા જો પોતાની માતૃભાષા માટે બેદરકાર રહેશે તો ભાવિ પ્રજાને તેમને માટે અફસોસ જ કરવો પડશે. સ્વાવલંબન. સ્વાવલંબન શબ્દ સાંભળતા જ મને 2002-03ની અંદર લખેલી એક મારી પંક્તિ, એક કવિતા હતી એ જે યાદ આવે છે. એ કવિતા આખી તો અત્યારે હાલ યાદ નથી, પરંતુ એની એક પંક્તિ છે તે મને યાદ છે કે જ્યારે હું સ્ત્રીઓના સ્વાવલંબનનું કાર્ય કરતી હતી, સામાજિક કાર્યકર્તા તરીકે, એ પંક્તિ કંઈક આવી હતી: આદરાને આહવા આ ગગન છે આપણું, આદરાને આહવા આ ગગન છે આપણું, શક્ય પણ છે ને જરૂરી સ્વાવલંબન આપણું, સ્વાવલંબન આપણું, સ્વાવલંબન, સ્વાવલંબન, સ્વાવલંબન આપણું. મિત્રો, એટલો બધો સૂર તો સારો નથી,
પણ મારી જે વાત છે એ હું આ તમને પંક્તિ દ્વારા જ કહેવા માંગતી હતી. અહીંયા ગાંધીજીએ કહ્યું છે કે શાળાઓને પોતાનો ખર્ચો પોતે જ ઉપાડી શકે તેવા ઉત્પાદનલક્ષી સ્વાશ્રયનું આયોજન કરવા જણાવેલું. એટલા માટે તેઓએ ગૃહ ઉદ્યોગો, જીવન ઉપયોગી વસ્તુઓના વેચાણ દ્વારા શાળા પોતાના ખર્ચમાં આત્મનિર્ભર બને એવા સ્વાવલંબનની વાતનો અનુરોધ કર્યો છે. અહિંસા. ગાંધીજીએ ભારત દેશને આઝાદી અપાવવા માટે જેટલી પણ લડતો લડી એમાં સૌથી મોટું હથિયાર કોઈ હોય ને મિત્રો તો એ હતું અહિંસા. એટલા માટે ગાંધીજીએ બુનિયાદી શિક્ષણમાં પણ અહિંસાના મૂલ્યોનો સમાવેશ કર્યો હતો. એમનું કહેવું હતું કે અહિંસા એ વ્યક્તિગત અને સામાજિક જીવનની આધારશિલા છે કે જે સમગ્ર શિક્ષણના કેન્દ્રવર્તી તત્વ તરીકે રહેલી છે અને તો જ શિક્ષણ અન્યાયનો ઉચિત પ્રતિકારક થઈ શકે છે. કૌશલ્યયુક્ત માનવ શ્રમનું નિર્માણ. બુનિયાદી શિક્ષણ વિવિધ ગૃહ કે હસ્ત ઉદ્યોગના કૌશલ્યો પ્રાપ્ત કરેલા ઉત્પાદક નાગરિકોનું નિર્માણ કરે છે કે એ જ નાગરિકો છે એ સમાજનું નવનિર્માણ કરવામાં સક્ષમ બને છે. વિદ્યાર્થીઓ પોતાના સમાજમાં ચાલતા ઉદ્યોગ વ્યવસાયોમાં સાહજિક સજ્જતા કેળવે અને સમાજમાં કુશળ માનવ શ્રમના નિર્માતા બને એ અગત્યનું છે. સહકારી સમાજ. શાળા સમૂહ જીવનની પ્રવૃત્તિ દ્વારા ઉત્પાદક નાગરિકો સારા કુશળ કાર્યકરોનું નિર્માણ કરી શકશે એ માટે વાલીઓનો સંનિષ્ઠ સક્રિય સહકાર મેળવીને શાળા વાલીઓમાં શિક્ષણ પ્રત્યે શ્રદ્ધાનું નિર્માણ કરી શકશે, જેમાંથી આપોઆપ શાળા સહકારી સમાજ ઊભો કરી શકશે. આ માટે સૌથી અગત્યનું છે કે બાળકોને સમૂહ જીવનની તાલીમ આપવી પડશે કે જે તાલીમ છે એ બાળકોમાં સમ, સહકાર, પરસ્પરાવલંબન, અનુકૂલન જેવા સામાજિક ગુણોનું સિંચન કરશે. મિત્રો, આજે આપણે ગાંધીજીના શિક્ષણ દર્શનમાંથી ઉદ્ભવેલો બુનિયાદી શિક્ષણનો ક્રાંતિકારી પ્રયોગ કે જે સમયની સાથે પરિવર્તનોના અભાવે અને અમલીકરણના વ્યવહારુ નિષ્ઠાવાન પ્રયાસના અભાવે હજી સુધી ધારી સફળતાને હાંસલ કરી શક્યો નથી, પરંતુ કોઈ જગ્યાએ ગાંધીપ્રેમી સમાજસેવકો દ્વારા આ પ્રયોગનું સનિષ્ઠ અમલીકરણ જોવા મળે છે. હવે ફરી મળીશું ત્યારે કોઈ બીજા મુદ્દાની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.